એમાં 53 અધ્યાય છે. વાંચવાની અને સાંભળવાની કોશિશ શ્રી સાઈ સચ્ચરિત્ર. શું નામ? 7 દિવસમાં પૂરા કરો તો તમારી જે બી મનોકામના પૂર્ણ. શું નામ એ ગ્રંથનું? શ્રી સાઈ સચ્ચરિત્ર. દીદી પાછળ 7 વાર બોલો. શ્રી સાઈ સચ્ચરિત્ર. 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 શ્રી તમામની મનોકામના મારો માલિક શીઘ્ર અતિશીઘ્ર પૂર્ણ કરશે. થાંભલા ઉભા કરીને અલગ અલગ એંગલથી સી કરવાનું છે. બાબાનું નાક બાબાના હોઠ નાના નાના. એમ ઇંગ્લિશ આલ્ફાબેટ એમ, નીચે લાંબો યુ અને છેલ્લે મસ્ત મજાની મૂછો, મોટી મોટી મૂછો તો નથુલાલ જેસી. આપણા ઘરમાં મૂછો હશે જ, પપ્પાને વડીલને કાકાને કોઈને કોઈ એવી લાંબી લાંબી મૂછો બનાવી. કેટલા લોકો રોજ કોઈકને કોઈકને રોટલી નાખે? સાચું બોલજો, જૂઠું ના બોલતા. જૂઠું ના બોલતા. પ્રભુ બેઠા છે. પ્રભુ ના ખાઈ જશે નહીં તો વિડીયોમાં સામે જા. જૂઠું ના બોલતા. કેટલા નાખે છે? કોણે નાખે છે તું રોટલી? સાચું બોલ. ગાયને? તું? કોણે નાખે છે? એ તો એને ગાય કીધું એટલે તે ગાય કીધું. તું કોને નાખે છે રોટલી? કૂતરાને નાખે છે? રોજ આજથી તમે ગાય કૂતરાને એક રોટલી કમસે કમ ઘરે જઈને નાખશો તો બાબા તમારી તમામ મનોકામના પૂર્ણ કેટલા કરશે આ વસ્તુ? સાચું બોલ. રોજ એક રોટલી ગમે તે જીવને, કબૂતરને એના કટકા કરીને કે ગમે તે, ચોખા નાખ્યા કે મગ નાખ્યા કે ગમે તે, થોડુંક મુઠ્ઠીભર અન્નદાન કરજો. વધારે નહીં, મુઠ્ઠીભર. બરોબર? હવે